અતોડ રોડ રહ્યા દેહ દર્શીને સાથજી, જે રાત દિન ગાય દેહ સુખની ગાથજી, દેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી, નાથ પ્રસન્ન કેમ કરશે જેને સેવા કરવી છે શરીરની, તેને ભાવે નહીં બીજું ભીતરે, મરવાત હોય સુખ શીરની, દેહને અર્થે દાખલો રાત દિવસ કરે છે રહ્યો, જરાય ન કરે જીવ અર્થે, તેને ઉપદેશ આપવો શિયો, શરીર સારું સાચવી રાખે સર્વે સુખ તણો તે સમાજ, પણ જે જે કહે જીવ અર્થે, તેનો તરત કરી દીએ તાજ, અન્ન અંબર સુંદર જોઈ સારા જાણી રાખે સાચવી, કાલે આવશે કામ મારે એમ ઈચ્છા ઉરમાં નિત્ય નવી, તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મન વાંછિતા, એ ત્યાગી નથી છે વેશ ત્યાગીનો, તેની પડે શી પ્રતીતા, ગોળ તજી ખાય છે ખોળને, તુપ તજી ખાય છે તેલા, તે પણ કોહ્યલ કણ જીતણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલા, એવા સુખ શરીરના લેવા સારું વિસાર્યા નાથ, તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ, ભ્રમર કિંગો ભેળા થયા, આશય અન્ય અન્યનો અળગો, ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબર વાળે વળગો, એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા છે એક એકથી, નિષ્કુળાનંદ કહે નથી છાનું, કેવરાવો છો શું કથી. જય સ્વામિનારાયણ. સાર સિદ્ધિ કડવું 35. અતોડ રોડ રહ્યા દેહ દર્શીને સાથજી, જે રાત દિન ગાહી દે સુખની ગાથજી. અતોડ એટલે હમણાં આપણી વાત થઈ એમ, અતોડ એટલે તોડાય નહીં એવા અમા, રોડ એટલે દુઃખ, રહ્યા દેહ દર્શીને જે દેહાભિમાની છે એમની સાથે જો આપણે એમનો સંગ કરીને રહીએ તો અહીંયા પાર વગરના અપરંપાર દુઃખ છે. અને એ શું કરે, એની ક્રિયા કેવી હોય તો કે રાતને દિવસે દેહ સુખની જ વાતો થતી હોય. એમના ભેગા તમે રહો ને એટલે તમને ખબર પડી જ જાય કે અહીં તો એકલી દેહ સુખની જ વાતો થાય છે એમ. તે વિના વાત નથી આવી બીજી હાથજી, એને બીજો વિષય જ નથી મળતો, ઊંડા ઉતરવું જ નથી. તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી.
હવે એને તો બીજો વિષય, બીજો રસ્તો મળ્યો જ નથી, તો એ પ્રભુને પ્રસન્ન કેવી રીતે કરશે? નાથ પ્રસન્ન કેમ કરશે? જેને સેવા કરવી છે શરીરની, જેને પેલા પોતાના જ દેહનું જોવું છે, એ વળી નાથની સેવા તો કેવી રીતે કરશે? તેને ભાવે નહીં બીજું ભીતરે, મરવાત હોય સુખ શિરની, એને બીજી વાત કોઈ એને અનુકૂળ, ભીતર એટલે અંદર, એમ ભીતરે એટલે અંદર, તો કે એને બીજી વાત ભાવતી એટલે અનુકૂળ જ નથી આવતી, ગમતી જ નથી. મર વાત હોય સુખ શિરની, સુખનો શિરતા જેવી શ્રેષ્ઠ વાત હોય એમ, તોય કે એને એ નહીં જ ગમે, કારણ કે એ વિષયથી ભરપૂર છે. દેહને અર્થે દાખલો રાત દિવસ કરે છે રહ્યો. હજી અત્યારનું આપણે જમીન ન રહ્યા હોય, ત્યાં પાછા આપણે વિચારતા હોય હાંજે શું કરશું, ત્યાં વળી કોકની પાસે વાત સાંભળીએ ને, પાઉંભાજી આજ તો મેં કહી, એ હાલે મેં કેટલાય દીથી નથી કરી, મન પાછું થઈ જાય ઉતાવળ, હાલો આપણે કરીએ, પછી બધું ભેગું કરીએ. એ તો એના માટે તો જો આ વસ્તુ જોશે એટલે હાથ ચાલતા થાય, પછી પગ ચાલતા થાય, પછી એમાં મન મજાનું એક રસ થઈ જાય, પછી સુખે ખાઈએ, ખાતા હોય એને કરતા દોઢું ખાઈએ. એટલે એમાં ને એમાં આખું આપણું જીવન આવીને આવી વાતોમાં પસાર થઈ જાય એમ. એટલે કે દેહને અર્થે જ દાખલો કર્યા કરે, પછી કે આ ખાઈએ તો શરીર માટે સારું, ઓલા પણ છે ને આ કાપડ સસ્તું ને સરસ મળે, પહેરવામાં તો એવું સરસ ઠંડુ હોય, બહુ મજા આવે, એટલે ઉપડીએ પાછા એ લેવા એમ. એટલે આગળ કીધું તું કે એકને ખાલી પણ ઢાંકવા પૂરતું જ છે, તો એને જૂનું પુરાણું પટે ચાલે જ છે એમ. જરાય ન કરે જીવ અર્થે, તેને ઉપદેશ આપવો થયો, જે પોતાના જીવ માટે કઈ દાખલો જ નથી કરતો, એને તમે ઉપદેશ આપો શું થાય? એને તો ઉલટાનું અવળું પડે. તો કે ઓલું વાંદરું છે, એને વળી સુગરી હતી ને, એ શિખામણ દેવા ગઈ, તે વાંદરાને ખીચ ચડી, તું મને કોણ શિખામણ દેનાર? તે જઈને એનું સુગરું એટલે એનો માળો જ તોડી નાખ્યો. એવું જ થાય, એવાને સલાહ દેવા જાવ એટલે તમારામાં જ ભંગાણ પાડવા આવે. એ તો શરીર સાચું સાચવી રાખે, સર્વે સુખ તણો તે સમાજ, આપણે અનુકૂળ આવે એના માટે કે ઉનાળામાં આવા મારે ઝીણા કપડાં જોશે, શિયાળામાં આવા જોશે, આ વસ્તુ ખાઈશ તો મને આ થશે, આનાથી મને આ મળશે, એટલે બધું ભેગું કર્યા કરે કે. પણ જે કહે જીવ અર્થે તેનો તરત કરી દે ત્યાગ. એમ કે ભાઈ આપણને તો મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું છે, તો એમાં બધું જ કીધું છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ બધાની વાત કરી દીધી છે. તો કે એવી જીવ અર્થેની વાત કે ને, તો એનો તરત જ ત્યાગ કરી દે, એને તો અંદર લાવે જ નહીં. મનમાં મનન ન કરે, ચિત્તમાં ચિંતન ન કરે, બુદ્ધિમાં એનો સારસાનો વિવેક ન કરે, તરત જ ત્યાગ કરી દે. નહીં, આપણે તો ગૃહસ્થાશ્રમમાં છીએ, ગૃહસ્થાશ્રમીને મહારાજે શું કીધું છે? ગૃહસ્થને ગૃહસ્થના ધર્મ પ્રમાણે રહેવું પડે, એને લગર વગર ન રહેવાય. અંબર સુંદર જોઈ સારા જાણી રાખે સાચવી, સરસ મજાનું કપડું ને એવું જોવે ને, અને સારી વસ્તુ અનાજ એટલે સારું કંઈ બનાવેલી હોય વસ્તુ એને સાચવીને રાખીએ આપણે. કાલે આવશે કામ મારે એમ ઈચ્છા ઉરમાં નિત્ય નવી, લેડીઝને ટેવ હોય, પંજાબી શાક કર્યા હોય, પાઉંભાજી કેવું કર્યું હોય, એટલે 2 દિવસનું જ બનાવે, એટલે બીજે દિવસે પાછો એનો ટેસ્ટ લેવાય એમ. એટલે સ્વામીને કેટલો વૈરાગ્ય હતા, તો એને આપણા લક્ષણ સ્વામીને બધી ખબર છે. બોલો કે કાલ મારે કામ આવશે એમ ઈચ્છા ઉરમાં નિત્ય નવી, એના મનમાં કે રોજ નિત્ય નવી ઈચ્છા. એટલે હવે જો ને આપણે બધું ફ્રોઝન કરીને ભરીએ, કેરીએ ભરીએ ને બધું ભરીએ, તો એના માટે જ ભરીએ છે ને એમ. તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મન વાંછિત? તુચ્છ એવી ચીજનો પણ ત્યાગ નથી કરી શકતા, તો જે મનને ગમે છે એવી ઈચ્છાને તો કેમ ત્યાગી શકશે? ભાઈ વારંવાર કહેશે કે મનને તો જીતવું જ પડે. મામાએ કીધું મનને તો કેળવવું જ પડે. તો ભાઈ આપણને દ્રષ્ટાંત આપ્યું કે આજ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, તો મનને કહેવાનું આજ તો તને આઈસ્ક્રીમ મળશે જ નહીં. પછી કે 15 દિવસ પછી, 15 દિવસ થાય ને મન ઊભું થાય એટલે કેમ કે નહીં, હજી તને મળશે તો નહીં જ. એમ વારંવાર મનને કંટ્રોલ કરીને મનને કેળવવું તો પડે જ. આપણને મોટા મોટા કે જ છે, આપણે કરતા નથી. એ ત્યાગી નથી છે, વેશ ત્યાગીનો, તેની પડેશી પ્રતીત. તો આવા જે કોઈ હોય એ ત્યાગી નથી, પણ એને ઉપરથી દેખાવ જ ખાલી ત્યાગીનો છે. એટલે આપણને કોઈ કહેતા હોય બેન પાઉંભાજી બનાવજો કે ઢોસા બનાવજો ને અમે જમવા આવશું, તમારું આ સારું થાય કરીને મોકલજો, તો કે એ ખાલી વેશ જ ત્યાગીનો, સેવાની સેવા ન કરવાની હોય અને એનો વિશ્વાસ ન કરવાનો. એ આપણને મુક્તિ નહીં અપાવે, એ સંસારના ચક્રમાં આપણને સામેલ કરી દેશે. ગોળ તજી ખાય છે ખોળ ને, તુપ તજી ખાય છે તેલ, તો કે એને ગોળ તો મળ્યો તો મહારાજની મૂર્તિ રૂપી સુખ એવો મળ્યો તો, પણ સંસારના સુખ રૂપી આપણે ખોળ ખાધા કરીએ છીએ. અને તુપ તજી ખાય છે તેલ, એને ઘીએ મળ્યું હતું ખાવા, પણ કે ઘી નથી ખાતો અને તેલ ખાય છે.
એટલે પહેલાના જમાનામાં તેલ ખાવું એટલે આમ ન્યૂન કહેવાય, એમ ઘી ખાવું એ શ્રેષ્ઠ કહેવાય. ને ત્યારના લોકો ઘી એવું ખાતાય ખરા. તે પણ કોયલ કણજી તણું ભૂંડી ગંધે દુખનું, પણ તેલ તો ખરું, પણ પાછું એ કેવું તો કે એવા કડવાની એવા બી હોય ને, બિયારણ એનું બનેલું હોય ને, એ કણજીનું અહીંયા ઝાડ હોય, આપણે કડવાસ વાળું હોય, દાંતણ એનું કરાય કણજી, તો કે એનું તેલ નીકળે ને, એ તેલ એવું ગંધ વાળું ને કડવું હોય, તો કે ભૂંડી ગંધે દુખનું ભરેલ એવું તેલ પાછું એમ એને ખાવું છે. એવા સુખ શરીરના લેવા સારું વિચાર્યા ના. આવા સુખ લેવા માટે થઈને એને શું કર્યું? તો કે મહારાજની વાતો મહારાજને વિચાર દીધા કે મારું લક્ષ્ય શું છે, હું મૂર્તિને પામવા નીકળીશું. તો પછી આ બધા પંચ વિષય છે એને ભોગવું તો મૂર્તિ સુધી પહોંચીશ. તો કે એ વાત તો વિસરાઈ ગઈ. તેને સંગે વૈરાગ્યવંત સંગ કેમ કરી રહી શકે સાથ? એવા જે હોય કે જેને આ સંસારના સુખમાં જ હજી રસ છે, એની સાથે વૈરાગ્ય વાળા સંત ભેગા કેમ રહી શકે? એટલે આપણને અમૃત સાગરમાં એ કીધેલું છે કે કદાચ ક્યારેક એવું હોય કે એકબીજાના મન જુદા પડી ગયા હોય અને બેયના વિચાર આવી જુદા હોય, તો કે એકાંતમાં બેસીને એક રુચિ વાળાએ ભગવાનનું ભજન કરવું તો એ થોડા છે પણ ઘણા છે. બ્રહ્મર ગીંગો ભેળા થયા આશય અન્યનો અળગો. એક ભમરો હતો ને ગીંગો હોય ને એ ભમરો જ કહેવાય, પણ ગોબર ઉપર રહે ને એ ભમરાનું નામ ગીંગો. માણસ તો જો બધા માણસ જ કહેવાય, પણ જે પ્રધાન બન્યા હોય તેને પ્રધાનમંત્રી કહેવાય, કોઈ સિપાઈ બન્યો હોય તેને સિપાઈ. હતા તો બધા માણસ. એની જેમ ભમરો છે એ ફૂલની રસ લે, ગીંગો છે ને એ ગોબરની, એટલે એ ભમરો જ હોય પણ એને ગીંગો કહેવાય. એ બે ભેળા થયા અને અન્યનો એકબીજાનો આશય જ અલગ છે. એકને હજી ગોબરમાં જ સુખ બનાય છે ને એકને ફૂલ વગેરે માંથી લેવું છે. એ બેનો તો ભેગા કેવી રીતે એમ ભળે છે? બેનો આશય જ અલગ છે, સિદ્ધાંત જ જુદો છે. ટૂંકમાં જો શાસ્ત્રમાં બધી પ્રકારના વાત હોય તો એક એવું વાક્ય પકડી લે કે જે અવતારે જે લીલા કરી હોય તે સંભાળી રાખી, તો કે ઉત્સવ સમયાન બધું તો કરવું જ પડે એમ. અને એક મધ્યનું 22 પકડી લીધું હોય કે કાકડિયાની 84 વિસારવા માટે ગણેશ ધોળકાની રાણોમાં જઈને રાત રહ્યા, તો એ ઉત્સવ સમયાનું ખંડન કરશે ને ઓલો ઉત્સવ સમયાનું પ્રતિપાદન કરશે. તો કે એ બેનું ભેગું તો ભળવાનું જ નથી. એક એમ કહેશે કે ભગવાને સૃષ્ટિમાં બધી વસ્તુ શા માટે બનાવી? જમવા માટે તો બનાવી છે. તો એક એમ કહેશે કે નહીં, એમ તો આંકડો ધતુરો હોય છે, આપણે થોડા કહીએ છીએ, એટલે વિવેકપૂર્ણ આપણે જમવું જોઈએ. તો એક કહેશે કે ભગવાનને સારા સારા થાળ કરીને તો જમાડવા જ પડે ને, આપણી આત્માની અંદર રહેલા ભગવાનને જમાડવા તો પડે ને. તો એક એમ કે નહીં, માનસીમાં બધું ધરાઈ દેવાનું, અને કાં તો બનાવવું હોય તો એ આપણે જમવાનું નહીં, મહારાજને જમાડીને બીજાને પ્રસાદી વેચી દેવાની. હવે બેનો ક્યાં ભેગો મેળ પડે એમ? ભ્રમર કમળ ભાડી રહ્યો, ગીંગો ગોબર વાળે વળગો. ભ્રમર જ્યાં કમળ જોયા ને અહીંયા રહ્યો, અને ગીંગો છે ને એ ગોબર વાળામાં જ રહ્યો. ગીંગાને ભ્રમરે ઘણી વાર સમજાવ્યું કે તું આવ, તું અહીંયા જો કેવી અમારે સરસ સુગંધ છે, કેવું કમળનું સુખ છે, તોય માનતો નથી. પછી એકવાર તો ભમરો એને પરાણે લાવે, તો અહીંયા આવીને બેસીને પછી ઘડીક વાર રહીને આમ વિચાર કરે, આમ નાક કરે. તો ભમરો કે કેમ આ કેવી સરસ સુગંધ તને કેવી લાગી? મને કે પણ અમારા જેવી જ લાગે છે કે. તો ઓલો કે હોતો હશે કે તારા ગોબર જેવી સુગંધ છે, તું જોતો ખરો કમળની મધમાંથી સુગંધ કેવી સરસ છે. ઓલો કે ના, પણ મને તો અળગી નથી લાગતી, એક સરખી જ લાગે. પછી ભમરાને ખબર પડી કે એની નાકમાં જ એને આડો ગીંગો એને વળગાડી દીધો હતો, એટલે એને એની ગોબરની જ સુગંધ આવે ને, કારણ કે એને આડો ગોબર ભરાયેલો હતો. એમ સંત અસંત ભેડા રહે પણ નોખા છે એક એકથી. ભલે સત્સંગમાં બધા ભેગા જ છે, પણ જયારે અંતરથી તપાસીને તમે એનું નિરીક્ષણ કરશો તો વર્તન તો બે જણા જુદા જ છે. નિષ્કુળાનંદ કહે નથી છાણું, કેવડાવો છો શું કથી? જરાય જુદું નથી. તમારે જો સાચા ભાવથી ઓળખવા હોય તો તમે એક દ્રષ્ટિ માત્રમાં જ ઓળખી શકો કે આ સંત છે ને આ સંત છે. મારા મોઢાથી શું કામ બોલાવડાવશો? સ્વામી કે મને શું કામ તમે બોલાવડાવશો? સંત અસંતની ખબર તો પડી જ જાય, પણ મારી અંદર રહેલા માઇક સુખના રાગ એ મને સંત ને અસંતની ઓળખાણ પડવા છતાં અસંત ભેગા ભેળવી દે, કારણ કે મને જ પંચ વિષયમાં આસક્તિ છે. એટલે હું સંત અસંતને જાણવા છતાં સંત બાજુ નથી જઈ શકતી, અસંત બાજુ જ રહું છું. એ મારી ભૂલ છે, મારા વિષય, મારા ઇન્દ્રિયો અંતકરણ કાબુમાં નથી, એટલે હું અસંતને જાણવા છતાં છોડી શકતી નથી. જય સ્વામિનારાયણ.